આજરોજ સવારે આશરે 1.5 થી 2.5 સમયગાળામાં એક મોટી ઘરફોડ ચોરી થયેલી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. યોગેશ પિરુમલ સિંધી જે છે એના પરિવારજનો, એના વાઇફ, એના દીકરી અને એના દીકરા, એમના જ નજીકના સગાને ત્યાં મેરેજ હતા. એટલે છેલ્લા 3 દિવસથી રાત્રે એ લોકો મેરેજમાં જતા હતા અને મોડી રાત્રે આવી જતા હતા અને ગઈકાલે રાત્રે મેરેજમાં ગયેલા અને આજે વહેલી સવારે જ્યારે પરત આવ્યા ત્યારે એમને ખબર પડી કે જે દરવાજો, મુખ્ય દરવાજાનો લોક છે એ તૂટેલો છે. ઘરની અંદર જઈને ચેક કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર હતો અને એમને ઘરની અંદર બધું ચેક કર્યું તો ટોટલ એમની પાસે જે 80 લાખ રૂપિયાની રોકડ હતી અને અન્ય 22 લાખ રૂપિયાના દાગીના હતા. એમ કરી અને 1 કરોડ 2 લાખ જેટલી મોટી ઘરફોડ ચોરીને જે ઘરફોડિયાઓ છે એમને અંજામ આપેલો છે ગુનાને, અને ગુનો દાખલ કરી અને હાલ અમારી એલસીબી ટીમ, લોકલ પોલીસ, ડીવાયએસપી તમામ લોકો આની અંદર સક્રિય છે અને ગુનો શોધવાના પ્રયત્નો ચાલુ છે. સીસીટીવી કેમેરામાં કઈ માણસો દેખાય જેવું જાણવા મળ્યું? એ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ પણ અમે કરી રહ્યા છીએ. ડોગ સ્કોડની, એફએસએલની તમામ પ્રકારની અમે મદદ લઈ રહ્યા છીએ અને વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરી રહ્યા છીએ. તમામ પ્રકારની જે ટેકનિકલ તપાસ છે એ મજબૂતાઈથી થાય એ પ્રકારનું સતત સુપરવિઝન છે. અમે પણ જાતે ત્યાં જગ્યા ઉપર જઈ અને તમામ પાસાઓ તપાસેલ છે અને અમારા સુપરવિઝનની અંદર તમામ ટીમો સારી રીતે અત્યારે કામ કરી રહી છે. અમને વિશ્વાસ છે કે કોઈ પણ ભોગે આ ગુનો ડિટેક્ટ કરીશું.